ના પરિણામો પર હશે. પીએસયુ બેંક તો સારા આપશે, પણ પ્રાઇવેટ બેંકના પરિણામો છે એ મારા હિસાબે માર્કેટની દિશા દશા શોર્ટ ટર્મ માટે તય કરશે. એ પછી બજેટ છે, તો બજેટ ઉપર માર્કેટનું ફોકસ છે, અને પછી રિઝર્વ બેંકની પોલિસી છે. એટલે ઇવેન્ટ્સ પણ ઘણી છે, અને આઈ થિંક બજેટની ક્લેરિટી પણ માર્કેટ ચાહી રહ્યું છે. તો જ્યાં સુધી માર્કેટમાં ખ્યાલ ના આવે કે ફિસ્કલ ડેફિસિટ છે એ કંટ્રોલમાં છે, તો ત્યાં સુધી કદાચ કરન્સી આટલું જલ્દીથી એપ્રિશિએટ થવાનું સ્ટાર્ટ ના થાય. અને એ ના થાય ત્યાં સુધી માર્કેટને થોડું એનો ડર લાગતો રહેશે કે આપણે કેટલી સાઇઝમાં ઉપર જવું. તો બેઝિકલી મારા હિસાબે ફંડામેન્ટલ અને મેક્રો ફેક્ટર્સ છે એ થોડું ઇન્ડિકેશન આપી રહ્યા છે કે આપણે હમણાં થોડું વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ રાખવી જોઈએ. ડિસ્પાઇટ કે આટલું સારું પરફોર્મન્સ સ્ટોક્સ કરી રહ્યા છે, પણ ઇન્ડેક્સ નથી ચાલી રહ્યો, હાયર લેવલથી સતત કેપ રહ્યું છે. તો આ એક જ ફંડામેન્ટલ રીઝન છે કે જે આગળ એક લીડ કરી રહ્યું છે. સાથે ઇન્ડિયાની બોન્ડ yield વધી રહી છે, ટ્રેઝરી yield વધવી એ પણ એક નકારાત્મક પરિસ્થિતિનું વલણ છે. કારણ કે હમણાં જે ઇન્ફ્લેશનના ડેટા આવ્યા એ થોડા ઉપર આવ્યા, અને રિઝર્વ બેંકનું અંદર ઇન્ટરવેન્શન છે, અને રિઝર્વ બેંકે 2,90,000 કરોડની લિક્વિડિટી માર્કેટમાં ઠાલવી છે. એટલે ઇન્ફ્લેશન વધવાની ફિયર થોડી ઓર વધી છે.